ઢોકળા બનાવવાની છે આજે. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે પાલકને બોઇલ કરવાના છે, તો મેં 2 કપ જેટલી પાલક લીધી છે. આ બધી બોઇલ કરી દઈશું. એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. કૂક થઈ ગઈ છે તો એક બોલમાં કાઢી લઈશું. આની અંદર કાઢી લેવાની બધી. મોટું મિક્સર જાર લીધું છે. અહીંયા હું 5 થી 6 કળી લસણ, 4 થી 5 લીલા મરચાં, આ પાલક જે કરીને રાખી છે એ પાલક પણ અંદર એડ કરી દઈશું. હવે આને ગ્રાઇન્ડ કરી દઈશું. એક વખત આવી તો પેસ્ટ કરીને રાખી છે. હવે આમાં 1 કપ સોજી એડ કરીશું. આમાં 1/3 કપ ખાટું દહીં હોય ને એવું લેવાનું. થોડુંક પાણી, 1/4 કપ જેટલું પાણી. હવે આને ગ્રાઇન્ડ કરી દઈશું ફરીવાર. બેટર આ ટાઈપનું છે. હવે આમાં 1 ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલું તેલ નાખવાનું, 2 ચમચી. થોડુંક પાણી એડ કરીને આને આપણે રેસ્ટ કરવા મૂકીશું. તો 10 મિનિટ માટે રાખીશું. મિનિટ થઈ ગઈ છે, ચેક કરી જોઈએ. તો બેટર આ ટાઈપનું જ રાખવાનું. હવે આમાં 1 ચમચી ખાંડ પણ એડ કરીશું, બુરું ખાંડ. અને આમાં 1/4 ટીસ્પૂન મેં ઈનો લીધો છે, એ એડ કરું છું અને મિક્સ કરી દઈશું. મેં ઢોકળિયાની ડીશ લીધી છે, તેલથી ગ્રીસ કરી દીધી છે. આ બેટર આમાં સમાય એટલું એડ કરી દઈશું. ઉકળી રહ્યું છે તો આ ડીશ અંદર એડ કરી દઈશું અને એની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું અને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. મીડિયમ ટુ હાઈ થઈ ગઈ છે તો ચેક કરી જોઈએ. મેં 10 મિનિટ માટે મૂકી દીધું. કેવો સરસ થયા છે પાલકના. તો અમારી પાસે ટૂથપીક છે, એનાથી ચેક કરું છું. ચોંટતું નથી તો ગેસ બંધ કરીને એને નીચે ઉતારી દઈશ. આપણે એક વઘાર કરી દઈશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આમાં અડધી ચમચી જેટલી અડદની દાળ, 1/4 ટીસ્પૂન રાઈ, આ બંનેને થવા દઈશું. દીધા છે તો આ બધો વઘાર એની પર એડ કરી દઈશું. મારી પાસે લીમડો અત્યારે નથી એટલે મેં નથી એડ કર્યો. તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. તો આ રીતે બધું સ્પ્રેડ કરી દઈશ. ઢોકળા મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. સાથે ટામેટાની ચટણી અને સોસ સર્વ કરે છે. થોડી કોથમીરથી ગાર્નિશ કરીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી પાલકના ઢોકળાની? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.